निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ આપણે આ બ્રહ્માનંદ વલ્લી શરૂ કરી તૈત્તરીય ઉપનિષદની અંદર, અને એની અંદર પહેલું વાક્ય છે સૂત્રભૂત વાક્ય. એ છે બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મને જાણનારો બ્રહ્મને પ્રાપ્ત કરે છે. અને એ રીતે આ જે વાક્ય જે છે પ્રતિજ્ઞા વાક્ય છે, જે સૂત્રભૂત વાક્ય છે, કેપ્સ્યુલ છે, એનું અત્યારે એનાલિસિસ ચાલ્યું છે. અને એની અંદર પણ આપણે પહેલું એનાલિસિસ તો આપનોતી, બ્રહ્મને જાણનારો બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આ પ્રાપ્ત કરે છે એ વસ્તુ માટે મોટો ઓબ્જેક્શન છે કે કેવી રીતે પ્રાપ્ત કરે. વસ્તુ પ્રાપ્ત કરે છે એનો અર્થ એવો થયો કે એના પહેલાં એની પાસે હતું નહીં. અપ્રાપ્ત વસ્તુની જ પ્રાપ્તિ હોય તો તમે તો બધું વાતો મોટી મોટી કરો છો. બ્રહ્મ તો સર્વવ્યાપી છે અને તો જીવનું સ્વરૂપ છે. અને તો પછી શ્રુતિએ શા માટે આવા આપનોતી એટલે પ્રાપ્ત કરવું એવું ક્રિયાપદ કેમ વાપર્યું? આ તો ઉપરથી ગૂંચવણ ઊભી કરે એમ છે. એમ આ વસ્તુ અત્યારે ચર્ચામાં છે ને આ ભાષ્યકારે આ પ્રશ્ન ઉઠાવ્યો, પૂર્વ પક્ષ ઊભો કર્યો છે અને એનો જવાબ આપી રહ્યા છે કે આ આપનોતી ક્રિયાપદ વપરાયું છે, પરંતુ કયા અર્થમાં છે એ આપણે જાણવું જોઈએ. એ ક્લેરિટી અહીંયા આપી રહ્યા છે. એટલે આપણે ભાષ્ય જે છે એ જોઈ રહ્યા હતા. નનુ સર્વગતમ સર્વસ્ય ચ આત્મભૂતમ બ્રહ્મ વક્ષ્યતિ અતઃ નાપ્યમ આપ્તિશ્ચ અન્યસ્ય અન્યેન પરિચ્છિન્નસ્ય ચ પરિચ્છિન્નેન દ્રષ્ટા अपरिच्छिन्नं सर्वात्मकं च ब्रह्म इति अतः अपरिच्छिन्नवत् अनात्मवत् च तस्य आप्तिः अनुपपन्ना. શું કહે છે? નનુ આવે એટલે પૂર્વ પક્ષ. લોક એમ આપણને કહે છે જુઓ, આ જરા જુઓ, બરાબર, આ ધ્યાન આપો આ વસ્તુ પર. શેના પર ધ્યાન આપીએ? બોલો. સર્વગતમ સર્વસ્ય ચ આત્મભૂતમ બ્રહ્મ વક્ષ્યતિ. શ્રુતિ વાસ્તવ વક્ષ્યતિ, બ્રહ્મ વક્ષ્યતિ. તમે જ કહેવા જવાના છો આગળ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ તમે જ કહેવા જવાના છો. અને એ પાછું એ બ્રહ્મ, અનંત બ્રહ્મ જે છે એ તો આ જીવનું સ્વરૂપ છે વગેરે વગેરે. એટલે શ્રુતિ વાસ્તવની અંદર આ બ્રહ્મને સર્વગતમ એટલે દેશની દૃષ્ટિએ અપરિચ્છિન્ન, ઓલ પરવેઝિવ. સર્વગતમનો અર્થ થાય સર્વવ્યાપી, ઓલ પરવેઝિવ એટલે નોટ લિમિટેડ બાય સ્પેસ. એ બ્રહ્મ જે છે જે આવું સર્વગત છે, સર્વવ્યાપી છે અને સર્વસ્ય આત્મભૂતમ, અને આ બધા જ જીવો, બધા ઇન્ડિવિજ્યુઅલ જે છે એનું સ્વરૂપ પણ છે. આવું બ્રહ્મ જે સર્વવ્યાપી છે અને સર્વનો આત્મા છે, એ વાસ્તવમાં એની પ્રાપ્તિનો પ્રશ્ન જ ક્યાં આવે છે? કારણ કે ઓલરેડી પ્રાપ્ત છે. એટલે હાઉ કેન યુ ગેઇન દેટ બ્રહ્મન? આ આપનોતી મતલબ ગેઇન, બ્રહ્મને જાણનારો
બ્રહ્મને પ્રાપ્ત કરે છે. ધ નોવર ઓફ બ્રહ્મન ગેઇન્સ બ્રહ્મન. એટલે પણ ક્યાં ગેઇન કરવાનો પ્રશ્ન જ ક્યાં છે? તમે જ કહો છો કે બ્રહ્મ તો સર્વનો આત્મા છે અને પાછો સર્વવ્યાપી છે, તો પછી પ્રાપ્તિનો પ્રશ્ન ક્યાં છે? આ જીવનો જ આત્મા જ હોય તો તે પ્રાપ્ત વસ્તુ છે. અનાત્મા અપ્રાપ્ત વસ્તુ હોય, પોતાની જાતને તો પ્રાપ્ત જ હોય ને. આ તો સરળ વસ્તુ છે. અને માટે હાઉ કેન યુ ગેઇન દેટ બ્રહ્મન? ઇટ્સ ઓલરેડી ગેઇન એમ. એટલે ઇટ ઇઝ નોટ લોજિકલ ટુ સે. કહેવાનો આશય આ વસ્તુ કંઈ આમ બહુ બેસતી નથી. આ બ્રહ્મની પ્રાપ્તિ બેસતી નથી. એટલે બ્રહ્મના આપ્ય માટે બ્રહ્મ પ્રાપ્તિનો વિષય નથી. બ્રહ્મન ઇઝ નોટ પ્લેસ ટુ બી રીચ્ડ. આપ ધાતુનો અર્થ એમાં શું થાય છે? આપણા કર્મફળની વાત આવે ને ત્યારે આપણે આવું કહેતા હોઈએ છીએ. 4 પ્રકારના કર્મફળ હોય છે: આપ્યમ, સંસ્કાર્યમ અને વિકાર્યમ વગેરે વગેરે. આ બધા આ પ્રકારના ફળ હોય છે. એટલે આપ્યમ એટલે જ્યાં તમે પહોંચ્યા નથી ત્યાં પહોંચવું. દાખલા તરીકે હું એમ કહું કે ન્યૂ જર્સી છે મારા માટે અત્યારે આપ્ય છે. એટલે શું કે તમે ગમન ક્રિયા કરીને ત્યાં પહોંચી શકો. એટલે ગમન ક્રિયાનું ફળ છે, કર્મનું ફળ. એટલે આપ્યમ પણ એક પ્રકારનું ફળ છે, અર્થાત પહોંચવું. એટલે તમે અહીંયા કહો છો આપનોતી, એટલે આ બ્રહ્મને પ્રાપ્ત કરે છે અથવા બ્રહ્મ પાસે પહોંચે છે. તો આ બ્રહ્મ પાસે પહોંચવાનું હોય તો અત્યારે અહીંયા બ્રહ્મ નથી, તો પછી તમે કેમ એને આવું કહો છો કે આ તો સર્વવ્યાપી બ્રહ્મ છે? સર્વવ્યાપી હોય તો એને પહોંચવાનો ક્યાં પ્રશ્ન છે? પહોંચેલા જ હોઈએ ને. આકાશને સર્વવ્યાપી કહેતા હોઈએ તો હવે આકાશ પાસે પહોંચવાનો એવો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. આકાશ અત્યારે ઉપલબ્ધ જ હોય, અહીંયા જ ઉપલબ્ધ હોય. અને માટે આ વાસ્તવમાં તમે કે બ્રહ્મનો અર્થ બ્રહ્મલોક વગેરે કરતા હોવ તો બરાબર છે. બ્રહ્મલોક કરો તો બરાબર છે, બ્રહ્મલોક પહોંચવું પડે. પણ તમે તો પાછું બ્રહ્મલોક અર્થ કરતા નથી, કારણ કે તમે તો એને સર્વવ્યાપી બતાવો છો. બ્રહ્મલોક તો એક જગ્યા છે. જગ્યા હંમેશા કોઈ પણ જગ્યા જે છે ને એ દેશની દૃષ્ટિએ સ્પેસમાં લિમિટેડ હોય. ન્યૂજર્સી કહીએ આપણે પ્લેસ, દેટ પ્લેસ ઇઝ લિમિટેડ ઇન સ્પેસ. અને માટે વાસ્તવની અંદર આ બ્રહ્મા જે છે અને પાછો સર્વનો આત્મા પણ જોડે કહી દો છો, એને કારણે સ્પષ્ટ છે કે બ્રહ્મનો અર્થ બ્રહ્મલોક થતો નથી. બરાબર છે. એટલે આપનોથી ક્રિયાપદ માટે થઈને આ બધું માથાકૂટ છે. બહુ સરસ છે વસ્તુ. એટલે આ આપનોથી છે ને ક્રિયા, મતલબ આ ધાતુ એ સકર્મક ધાતુ છે. મેં તમને ગઈ વખતે કહ્યું હતું એનું કર્મ હોય છે, એનો ઓબ્જેક્ટ હોય છે. એટલે મેળવે છે, પહોંચે છે. એટલે તમે તરત મને પ્રશ્ન કરો ક્યાં પહોંચે છે, શું મેળવે છે વગેરે. એ શું પૂછવાથી જે મળે એને એ ઓબ્જેક્ટ કહેવાય. એ ક્રિયાનો ઓબ્જેક્ટ. હું તમને કહું કે મેં મેળવ્યું, તમે કહો કે અથવા મેં પ્રાપ્ત કર્યું, તો તમે કહો શું પ્રાપ્ત કર્યું. એટલે શું પૂછવાથી તમને કર્મ મળે, એ ક્રિયાનું કર્મ, ઓબ્જેક્ટ. એનીવે એટલે એ સકર્મક ધાતુ છે આપનોથી. એટલે હી ગેઇન્સ વોટ? બ્રહ્મન. એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે, માટે સકર્મક ધાતુ છે. એટલે બ્રહ્મન જે છે આપનોથી ક્રિયાપદનું કર્મ છે, એ ઓબ્જેક્ટ છે. પણ ભાઈ અમે શું કરીએ? અમારી પાસે બીજો કોઈ શબ્દ જ નથી. અમે તો આ ફોર અ વોન્ટ ઓફ એ બેટર વર્ડ અમે આ આપનોથી ક્રિયાપદ વાપરીએ છીએ. પરંતુ આપણે છે ઉપનિષદનું દર્શન જે છે, ઉપનિષદ વક્તા છે અને ઉપનિષદ વત્તા ટીચર વક્તા છે. અને એ વક્તાની વિવક્ષા જે છે સમજવી જોઈએ. વિવક્ષા સમજ્યા વગર વેદાંત સમજાય એવું નથી. એ વસ્તુ નક્કી. વેદાંત વિરોધાભાસી બને કોના માટે? જે ઉપનિષદની વિવક્ષા, ઉપનિષદ કયા અર્થમાં કહેવા માંગે છે એ જો ન ખબર હોય આપણને તો જરૂર ગૂંચવાડો ઊભો થાય. આ ગૂંચવાડો પહેલો, આ એક પ્રકારનો ગૂંચવાડો છે. સર્વવ્યાપી બ્રહ્મને પ્રાપ્ત કરે છે. સર્વવ્યાપીને પ્રાપ્ત કરવાનું હોય જ નહીં કદી. એનીવે એટલે શાસ્ત્રની વિવક્ષા જે છે એ આપણે સમજવાની જરૂર હોય છે. અને એ શાસ્ત્ર પાસે એક દર્શન છે, એ દર્શન આપણું દર્શન બનવું જોઈએ. તો આ ગૂંચવાડો ન રહે આપણા માટે. અને ભાષ્યકાર આ વસ્તુમાં આપણા મનમાં સ્પષ્ટ થઈ જાય. ઉપનિષદની જે વિવક્ષા છે, ઉપનિષદે જે અર્થમાં આપનોથી વાપર્યું છે એ અર્થ આપણને સમજાઈ જાય એના માટે આ પ્રશ્ન ઉઠાવે છે. એટલે આ યુઝ ઓફ ધીસ વર્બ આપનોતી જે છે એ અહીંયા એને પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો અને એનો આન્સર આપવામાં આવે છે. અને એ દ્વારા વેદાંતનું દર્શન, વિઝન જે છે એ સ્પષ્ટ કરી આપે છે.
અને આ વસ્તુ સંપ્રદાયની અંતર્ગત હોય છે. મેં ગઈ વખતે તમને કહ્યું હતું, ટ્રેડિશન કે સંપ્રદાય જે છે એ અર્થાત આચાર્યો જે છે, સંપ્રદાયના આચાર્યો શબ્દ વાપરે અને પછી એ શબ્દની પાછળ રહેલી કોઈક મર્યાદા હોય એ મર્યાદામાંથી એને મુક્ત કરે, જેનો સામાન્ય અર્થ હોય અને મર્યાદિત અર્થ હોય એમાંથી એને મુક્ત કરે. અને માટે સંપ્રદાય બહુ જ મહત્ત્વની વસ્તુ છે. અને આ બધું ન્યુઆન્સીસ, ટીચિંગની આ જ બધી ન્યુઆન્સીસ છે. એનીવે, સો અહીંયા જે કંઈ કહેવાયું છે, મતલબ આ વેદાંતની અંદર જે કંઈ શબ્દો વપરાયા છે ને બ્રહ્મ માટે કે આત્મા માટે, એ બધા શબ્દો કોઈક આમ તો મર્યાદિત અર્થમાં જ છે. તમે કોઈ શુદ્ધ કહો, શુદ્ધમ બ્રહ્મ, તો પણ એ શુદ્ધ જે છે એ વાસ્તવમાં મર્યાદિત અર્થમાં આપણે વાપરીએ છીએ. શુદ્ધ જળ કે શુદ્ધ વાયુ, આ બધું મર્યાદિત અર્થ છે. હવે શુદ્ધમ બ્રહ્મ કહો એટલે શું થઈ ગયું, તમે વિચારો. બ્રહ્મ વાસ્તવમાં સર્વવ્યાપી. હવે એમાં શુદ્ધ શબ્દ વાપરો, જે હંમેશા આપણે મર્યાદિત અર્થમાં જ વાપરીએ છીએ. કેવી રીતે સમજી? શુદ્ધનો અર્થ તમે મર્યાદિત કેમ કહો છો? તમે જ્યારે શુદ્ધ બોલ્યા એટલે એનો અર્થ કે અશુદ્ધિમાંથી એને અલગ કરી કે ના કર્યું ને, બસ ભાઈ મર્યાદિત અર્થ થઈ ગયો કે નહીં? શુદ્ધને તમે જ્યારે કહો શુદ્ધ બોલો, તમે વિશેષણ વાપરો આ પ્રકારે, તો એનો અર્થ કે જે અશુદ્ધ નથી તે, એટલે અશુદ્ધ વસ્તુઓનો તમે બાદ તો કરી જ દીધો, તો આપોઆપ જ મર્યાદિત અર્થ જ ધરાવે છે. અને માટે કોઈ પણ શબ્દ વેદાંત મતલબ કે આત્મા માટે વપરાયેલા બધા જ શબ્દો, ઇવન સત્યમ જ્ઞાનમ, બધા પણ સત્યમ શબ્દ વાપરો છો તમે, અર્થાત જે આપણે સત્ય શબ્દ શેના માટે વાપરીએ? સમજી, જે સાચું બોલે અથવા વ્યવહાર સાચો કરે તે, એટલે કે જે અસત્ય વ્યવહાર કરતા હોય, અસત્ય બોલતા હોય, એનાથી એને જુદું તાર્યું કે ના તાર્યું, તો પછી મર્યાદિત તો થયું જ ને. એટલે સત્યમ બ્રહ્મ કહો વાપરવા પડે બધા જ શબ્દો આપણે આપણી ભાષાના જે મર્યાદિત ધરાવે, પણ સંપ્રદાયના આચાર્યો એ જ શબ્દો વાપરીને પછી એમાં રહેલી લિમિટેશન જે છે, લિમિટેડ અર્થ છે, એનો બાદ કરીને એને બ્રહ્મ સાથે જોડી આપે. આ કામ સંપ્રદાયનું છે. સંપ્રદાય અર્થાત એવી રીતે જાણીતા શબ્દો વાપરીને એવી રીતે જ્ઞાન પ્રદાન કરવું કે જેથી કરીને તમને આવું અમર્યાદિત અનંત બ્રહ્મનો પણ તમને અર્થ સ્પષ્ટ થાય. એ જ સંપ્રદાયની મોટી સિદ્ધિ છે. એટલે વાસ્તવની અંદર એટલે આ બધા શબ્દોની જે મર્યાદાઓ જે છે એની મર્યાદામાંથી એમને મુક્ત કરવામાં આવે છે. એટલે પછી આવું જ્યારે કહેવામાં આવે ને કે આવું શુદ્ધમ ને સત્યમ ને વગેરે એ બધા મર્યાદિત અર્થ ધરાવે છે, માટે બ્રહ્મ ખરેખર કોઈ બધા શબ્દોની પહોંચથી પર છે, વાણીથી પર છે. આવું એટલે કેટલાક લોકો આ બધું ન સમજી શકવાને કારણે, સંપ્રદાયને અંતર્ગત ન હોય એવા લોકો આ બધું ન સમજી શકવાને કારણે એવું કે પરમાત્મા તો વાણીથી પણ પર છે, પરમાત્મા કોઈ પણ પ્રકારના શબ્દ પ્રયોગનો અર્થ નથી, એનાથી પર છે. પણ એવું નથી. બીજા કેટલાક એવા છે જે શબ્દોની પાછળ પડે, એવા પણ છે જે શબ્દોની બરાબર પાછળ પડે, એકને પછી બીજો શબ્દ, ત્રીજો શબ્દ વાપર્યા જ કરે. આ બંને લોકો ખોટા છે. શબ્દ વાપરવો અને શબ્દને બ્રહ્મ સાથે બ્રહ્મનો શબ્દ દ્વારા બ્રહ્મનો અર્થ સ્પષ્ટ કરવા માટે, બ્રહ્મને તમે બ્રહ્મનું સ્વરૂપ સમજી શકો એના માટે એ શબ્દમાંથી પેલો મર્યાદિત અર્થ જે છે એમાં એ મર્યાદિત અર્થ દૂર કરો, શબ્દને મુક્ત કરો મર્યાદિત અર્થમાંથી. બસ આટલું કામ આ સંપ્રદાયના આચાર્યો કરે. એટલે આપણે જોઈશું સત્યમ વગેરે જે શબ્દ છે, જ્યારે આવશે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, ત્યારે જોઈશું કે સત્યમ શબ્દ જે સામાન્ય રીતે આવો મર્યાદિત અર્થ ધરાવતો હોય, એને જ્યારે બ્રહ્મ સાથે જોડવામાં આવે ત્યારે એ બ્રહ્મજ્ઞાન કરાવવા માટે આચાર્ય એ સત્ય શબ્દને મુક્ત કરી દે. શેમાંથી મુક્ત કરે? આ એનો જે લિમિટેડ અર્થ જે છે એમાંથી એને મુક્ત કરે. કેવી રીતે કરે એ વખતે જોઈશું આપણે. એટલે we have to just know the words are used in a particular way. અને હેન્ડલિંગ, સંપ્રદાય એટલે હેન્ડલિંગ ઓફ વર્ડ્સ, સિમ્પલ હેન્ડલિંગ ઓફ વર્ડ્સ, દેટ્સ ઓલ. કે જેથી શા માટે હેન્ડલિંગ કરવું પડે છે? કારણ કે ભાઈ આ તો બધા શબ્દો કંઈ તમે અલૌકિક શબ્દો લાવવાના નથી. અત્યારે કમ્યુનિકેશન ચાલી રહ્યું છે, એટલે વાસ્તવની અંદર કમ્યુનિકેશનમાં તો આ લૌકિક ભાષા જે વપરાય છે એ જ વપરાવાની છે. નહીં તો પેલા માટે હું તગાબુકા બગાવ્યા આવું બધું કંઈક બોલું તો એને ખબર પડવાની નથી. એ જે શબ્દો જાણે છે એ જ શબ્દો મારે વાપરવા પડે, અને છતાંય એ શબ્દના મર્યાદિત અર્થમાંથી મુક્ત કરીને એને આ અપરિચ્છિન્ન બ્રહ્મનું જ્ઞાન કરાવવાનું હોય. અને માટે વાસ્તવની અંદર શબ્દોનું હેન્ડલિંગ આચાર્યો કરતા હોય છે. એ સંપ્રદાયના આચાર્યનું કામ છે, સંપ્રદાયની દેન છે.
એનીવે હવે આ સર્વાત્મક બ્રહ્મ જે છે વાસ્તવમાં એના માટે તમે આ આત્માને બ્રહ્મને સર્વાત્મા સમજો બરાબર, તો પછી આ પ્રકારનો પ્રશ્ન ઊભો થાય નહીં આપનોતી વગેરેનો. પરંતુ અહીંયા ઊભો થયો છે. અને આ વાસ્તવમાં આ આર્ગ્યુમેન્ટને આ લોકો ત્વાતવાદ કહે છે. એટલે વસ્તુ શું છે, એટલે આ ત્વાત જે છે ને એ પંચમી વિભક્તિ ત્વમ શબ્દ છે એકચ્યુઅલી. એટલે ત્વમ શબ્દનો અર્થ છે ભાવવાચક નાઉન છે. તમે આપણે કહીએ ને દાખલા તરીકે કે ખાંડ મધુર છે, એટલે ખાંડમાં મધુરતા રહેલી છે આપણું બોલીએ છીએ ને, બસ એ મધુરતા એટલે વાસ્તવની અંદર મધુર તો શબ્દ એડજેક્ટિવ છે બરાબર છે, મધુર ખાંડ વગેરે. પરંતુ મધુરતા એમાંથી બનાવેલું ભાવવાચક નામ છે. અને મધુરતા માટે વાસ્તવની અંદર સંસ્કૃતમાં ત્વમ શબ્દ વપરાય છે. મધુરત્વ એમ. મધુરત્વ એ ભાવવાચક એબ્સ્ટ્રેક્ટ નામ ભાવવાચક થયો. અર્થાત એટલે આ જે છે ને એના પરથી આ ત્વમ પરથી ત્વાત બનાવ્યું પંચમી વિભક્તિ વાપરી, એટલે સત્યત્વાત. એટલે જે લોકો આ બધું સંપ્રદાયમાં નથી સમજ્યા એ આવું જ્યારે બ્રહ્મની વાત આવે એટલે કે છે બ્રહ્મ સત્ય છે. સત્યત્વાત, સત્ય હોવાને કારણે બ્રહ્મ નિત્ય છે, નિત્ય હોવાને કારણે બ્રહ્મ સત્ય છે. અલા પણ આ શું છે, આ શું, આ નિત્ય ન સમજાયું ને સત્ય ન સમજાયું. સત્ય નિત્ય છે અને નિત્ય એટલે બ્રહ્મને સત્ય કેમ કહું, તો કે નિત્ય હોવાને કારણે સત્ય કહ્યું. અચ્છા, બ્રહ્મને નિત્ય કેમ કહું, ના બ્રહ્મને સત્ય કેમ કહું, તો કે નિત્ય હોવાને કારણે કહ્યું. બ્રહ્મને સત્ય કેમ કહું, તો નિત્ય. એટલે એને ત્વાતવાદ કહે છે, ત્વાતવાદ. એનીવે એટલે બંનેમાંથી એકે શબ્દો સમજ્યા નહીં. ન સત્ય સમજાયું ન નિત્ય સમજાયું. એટલે સત્યને સમજાવવા માટે નિત્ય શબ્દ વાપર્યો અને નિત્ય શબ્દ સમજાવવા માટે સત્ય શબ્દ વાપર્યો, અને બધા ઠેરનું ઠેર જ રહ્યું બધું. એનીવે ચાલો, એટલે પહેલાં પૂર્વપક્ષી જે છે એ આપનોતી ક્રિયાપદ જે છે એનું ઇમ્પ્લિકેશન આપણને સમજાવે છે. એ પૂર્વપક્ષી આપણને સમજાવે છે કે તમે આપનોતી શબ્દ વાપર્યું છે, પરંતુ જુઓ એનો આવું અર્થઘટન થશે પછી, અને માટે આપનોતી ક્રિયાપદ કાઢી નાખો. બ્રહ્મવિદ આપનોતી પરમ, એમાંથી આપનોતી જ કાઢી નાખો, તમે કંઈક બીજું મૂકો. પણ બીજું શું મૂકવું એને નથી ખબર. એનીવે આપણે જોઈએ. એટલે વાસ્તવમાં આ આપનોતી ક્રિયાપદનો સામાન્ય અર્થ જે લોકો જાણે છે આ વસ્તુ, એ હંમેશા આપનોતી ક્રિયાપદનો અર્થ થાય મેળવવું. અને મેળવવું આવ્યું એટલે કોઈ પદાર્થ આવ્યો જે વાસ્તવમાં દેશ અને કાળમાં મર્યાદિત છે, એવો કોઈ પદાર્થ આવે. મેળવો, તમે શેને મેળવો, કંઈ પણ વસ્તુ વિચારી લો. મેળવવું બરાબર, એટલે આપણે પૂછીએ વોટ, શું, અને એ શું પ્રશ્નનો તમને જે જવાબ આવે એ કોઈ પદાર્થ હોય, અને એ દેશ અને કાળમાં મર્યાદિત જ હોય. કોણ કહી રહ્યું છે? પૂર્વપક્ષી આપણને સમજાવી રહ્યા છે. એટલે આપનોતી ક્રિયાપદનું કર્મ મતલબ ઓબ્જેક્ટ which is always a object in term which is limited in time and space. અને માટે વાસ્તવની અંદર એટલે તમે અહીંયા આપનોતી ક્રિયાપદ બ્રહ્મ માટે વાપર્યું, પણ જે વાસ્તવમાં દેશ અને કાળની મર્યાદાથી પર છે, એટલા માટે મેં આ વિરોધ કરી રહ્યા છે કે તમે આપનોતી ક્રિયાપદનું કર્મ જે ઓબ્જેક્ટ હોય, એ ઓબ્જેક્ટ તો વાસ્તવની અંદર દેશ અને કાળમાં મર્યાદિત કોઈ પદાર્થ હોય. તમે ધન મેળવ્યું, ફલાણું મેળવ્યું, જે પણ મેળવ્યું, એ બધી વસ્તુ દેશ અને કાળમાં મર્યાદિત જ છે. પહેલાં નહોતું, હવે મેળવ્યું. કાળમાં મર્યાદિત, સ્થાનમાં મર્યાદિત, બધી રીતે મર્યાદિત. એનીવે એટલે બ્રહ્મ તો વાસ્તવમાં સર્વ કાંઈ છે, એટલે માટે દેશમાં મર્યાદિત નથી, અને બ્રહ્મથી અન્ય કાંઈ પણ નથી. સર્વાત્મા તમે કહો છો. અને માટે આ રીચિંગ અને ગેઇનિંગ, આ બધા આપનોતી ક્રિયાપદના જે અર્થ છે, મેળવવું, પહોંચવું, આ કોઈ રીતે બ્રહ્મ માટે અનટેનેબલ છે. આ બધું એમ બ્રહ્મ માટે સાથે વાપરી શકાય નહીં. અને જેવી રીતે કોઈ વસ્તુ દૂર હોય ત્યાં પહોંચી શકાય, એ આપનોતી ક્રિયાપદ દ્વારા વ્યક્ત થાય, અથવા જે વસ્તુ તમારી પાસે ન હોય એને મેળવી શકાય, એ પણ આપનોતી ક્રિયાપદ દ્વારા પ્રાપ્ત થાય. પણ બ્રહ્મ માટે ન વાપરી શકાય, કારણ કે બ્રહ્મ તો સર્વનો આત્મા છે. વાસ્તવમાં બ્રહ્મથી અન્ય જ કશું નથી, માટે એ બ્રહ્મ તો પ્રાપ્ત જ છે. એ જીવાત્માનું સ્વરૂપ છે, અને બ્રહ્મ સર્વવ્યાપી છે, માટે એને પહોંચવાનું પણ નથી. એ રીતે આ ક્રિયાપદ યોગ્ય નથી, આવું આપણને પૂર્વપક્ષી સમજાવે છે. ઓકે, અહીંયા કહ્યું. હવે આગળ કહે છે, એટલે શાસ્ત્ર જે કહી રહ્યું છે આ બ્રહ્મવિદ આપનોતી પરમ વગેરે, એ
ક્રિયાપદ કાઢી તો એ ક્રિયાપદ કાઢી નાખીએ ને તમે બીજું ક્રિયાપદ વાપરીશું. તમને આપનોતી માટે આટલી બધી એલર્જી છે તો કંઈ નહીં, હવે બીજું ક્રિયાપદ વાપરીએ. લભતે, લો ચાલો. ગચ્છતિ, બસ લભતે. લભતે લભ ધાતુનો અર્થ પણ તમે લાભ શબ્દ તમે જાણો જ છો, એ પ્રાપ્ત કરવું જ થયું ને. એટલે અમારી પાસે તો ભાઈ આ જ છે બધા, કારણ કે એનો અર્થ એવો છે, એનું કારણ એવું છે એટલે તમે આ જ્ઞાન પ્રાપ્ત કરો છો. બ્રહ્મવિદ, બ્રહ્મને જાણનારો એટલે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરનાર. તો હવે અમારે જ્ઞાનનું ફળ કહેવું પડે કે ના કહેવું પડે? કહેવું પડે. તો જ્ઞાનનું ફળ માટે તમે કયું ક્રિયાપદ વાપરશો? કોઈ પણ ભાષામાં જુઓ, જ્ઞાનનું ફળ મેળવે છે એમ જ કહેવાય. શું કહો તમે? જ્ઞાનનું ફળ મેળવે છે. અને માટે બ્રહ્મ જ્ઞાન દ્વારા શું મેળવે છે તમે પૂછવાના જ છો. જ્ઞાનનું ફળ શું છે? તો અમારે તો ક્રિયાપદ આ જ વાપરવું પડશે. તમને આપનોતી સામે વિરોધ હોય તો અમારે લભતે વાપરવું પડશે અથવા ગચ્છતિ વાપરવું પડશે કે બ્રહ્મને જાણનારો બ્રહ્મની પાસે પહોંચે છે. બીજું શું કરીએ? અમારી પાસે તો આ જ ક્રિયાપદો છે. વિચાર આઈ મીન ફ્રોમ ધ રૂટ્સ હેવિંગ સેમ સેન્સ, આપનોતીની જેવી જ એની અંદર અર્થ રહેલો છે. there is no other way to convey the result. To convey the result, there is no other way but to use a verb આપનોતી, લભતે, ગચ્છતિ, to reach, to gain. એનાથી અન્ય કશું ન હોય છે. કારણ કે આટલું જ્ઞાન મેળવી રહ્યા છે, બધું શ્રવણ મનન નિધિધ્યાસન કરીને ખૂબ બધો પ્રયત્ન કરે છે, તો પૂછશે તો ખરા જ અમને કે શું મળશે અમને? આ મળશે જ આવશે ને, બીજું શું આવશે? એટલે બીજું આવવાનું જ નથી કશું. એનીવે, જેવી રીતે કર્મ કરો તો આપણે શું કહીએ છીએ? કર્મ ફળ મેળવે. એવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરો તો આપણે કહીએ જ્ઞાનનું ફળ મેળવે. બીજું શું કરીએ? અને માટે બ્રહ્મને જાણનારો બ્રહ્મ પ્રાપ્ત કરે છે, બ્રહ્મ મેળવે છે, એવું જ અમારે વાપરવું પડે. બીજું શું કરીએ? અને વાપર્યા પછી અમે એ શબ્દ એ ક્રિયાપદ જે છે, એ શબ્દ જે છે એનો જે સામાન્ય અર્થ થતો હોય ભાષાની અંદર, મેળવવાનો અર્થ જે સામાન્ય રીતે થતો હોય એમાંથી એને મુક્ત કરી છે. મેળવવું અર્થાત તમે કહેશો કે શું મેળવવું, અને એ શું મેળવવું અર્થાત કોઈ પદાર્થ હોય જે દેશકાળની મર્યાદાની અંદર જ હોય, એ જ અર્થ આવીને ઊભો રહે, એમાંથી આ અમે મુક્ત કરી દઈશું આ આપનોતી ક્રિયાપદને. આપનોતી ક્રિયાપદનો જે એનો યુઝ્યુઅલ મિનિંગ હોય એ કે જે પદાર્થ મેળવે, જે દેશકાળની મર્યાદામાં હોય એવો પદાર્થ મેળવે, એવી એની જે સામાન્ય સમજ બહાર આવે એમાંથી અમે એને મુક્ત કરી દઈશું. અને માટે ક્રિયાપદ તો મારે વાપરવું પડશે. એ ક્રિયાપદ વાપર્યા પછી એને થોડું હેન્ડલિંગ એ શબ્દનું અમારે થોડું કરવું પડશે. અને એ આચાર્ય હવે કરી રહ્યા છે. જવાબ આપે છે, ન અયમ દોષ કથમ દર્શન અદર્શન અપેક્ષત્વાત બ્રહ્મણ આપતિ અનાપ્ત્યો. કહે છે કે ન અયમ દોષ, ધીસ ઇઝ નોટ અ ડિફેક્ટ. આચાર્ય કહે છે ચિંતા ન કરો, આપનોથી ક્રિયાપદ વાપર્યું છે તેથી આમ આટલા બધા ડરી ન જાઓ અને શ્રુતિ સામે વિરોધ ન કરો, અમારી સામે વિરોધ ન કરો, અમે તમને સમજાવીએ છીએ. એટલે ભાઈ પેલો આપનોથી ક્રિયાપદને અંતર્ગત રહેલો જે દોષ છે કે મેળવવું એટલે કોઈ પદાર્થ જ આવે અને પદાર્થ હંમેશા મર્યાદિત પદાર્થની જ પ્રાપ્તિનો ની જ વાત આવે ને, એ જે સામાન્ય રીતે અર્થ સ્ફુરે છે એને એમાંથી આ આપનોતી ક્રિયાપદને અમે મુક્ત કરી દઈશું, શબ્દને મુક્ત કરી દઈશું. એટલે ન અયમ દોષ, આ કંઈ પ્રોબ્લેમ નથી અમારા માટે. કથમ, કેમ? કારણ કે જ્યારે અમે આપતી શબ્દ વાપરીએ છીએ ત્યારે અમે એને, ભાષ્યકાર કહે છે, અમે તો એને જોવાના અર્થમાં કે જાણવાના અર્થમાં વાપરીએ છીએ આપતી શબ્દ. દર્શન અદર્શન અપેક્ષત્વાત. ભાષ્યકાર કહે છે, ભાષ્યકારે આ શબ્દ જે કહ્યું, આ દર્શન શબ્દ વાપર્યો, અર્થાત આપનોથી સમજાવવા માટે દર્શન શબ્દ વાપર્યો. અને એ કયા આધારે ભાષ્યકારને આવું એકદમ આવું યાદ આવ્યું કે આપનોતીનો અર્થ અહીંયા દર્શન કરવું, જાણવું, એવો અર્થ ભાષ્યકારને કેવી રીતે સ્ફુર્યો? એમણે એમની જાતે એમના ખિસ્સામાંથી લઈ આવ્યો કે શું? ના ભાઈ ના, આત્મા વારે દ્રષ્ટવ્ય. હા, એટલે અહીંયા ઉપનિષદમાં આપનોથી કહ્યું, અન્યત્ર શું કહ્યું છે? આત્માનું દર્શન કરવું જોઈએ, આત્માને બ્રહ્મરૂપમાં દર્શન કરવું જોઈએ. અને અહીંયા કહે છે કે આ બ્રહ્મને જાણનારો બ્રહ્મને પ્રાપ્ત કરે છે, અર્થાત બ્રહ્મનું દર્શન કરે છે. એટલે અહીંયા આપનોથી એ વાસ્તવમાં દર્શન અર્થમાં રહેલો છે, જાણવાના અર્થમાં રહેલો છે. સીઈંગ ઇઝ નોઈંગ ઓનલી. આપણા માટે વેદાંતની અંદર જ્યાં જ્યાં દર્શન આવે ને ત્યાં આપણે ધીમે રહીને શબ્દની જોડે કૌંસમાં મૂકી દેવાનું, નોઈંગ. સીઈંગ ઇઝ ઇક્વલ ટુ નોઈંગ.
કારણ કે દર્શનનો વિષય વળી પાછું નહીં તો ખરેખર પરસેપ્શન, દર્શનનો વિષય તો હંમેશા અનાત્મા હોય. હવે બ્રહ્મ માટે જ્યારે વપરાયો હોય તો કોઈ પણ સંજોગોમાં દર્શન આવા એ અર્થમાં ન હોય જેવી રીતે હું અત્યારે તમારું દર્શન કરું છું. સીઈંગ ઇઝ ઇક્વલ ટુ નોઈંગ. અને પણ આવું કેમ કરો છો? એ તો ભાષામાં લોકો વાપરે છે. અહીંયાની વાત ના કરો, ભાષામાં લોકો વાપરે છે. આઈ કુડ સી ધેટ મિનિંગ, એમ કે આઈ કુડ સી ધેટ મિનિંગ. આ તો શું એ મિનિંગને કંઈ જુએ છે, કંઈ જુએ છે? અને પેલા હી સેઝ દેટ હી કુડ નો ધ મિનિંગ, એટલું છે. એટલે ટુ સી ઇઝ ઇક્વલ ટુ નો, એ તો બહુ સરળ અર્થ છે. હું એ વસ્તુ જોઈ શકું છું. આપણે ગુજરાતીમાં કહે છે હું એ વસ્તુ જોઈ શકું છું, અથવા જોઈ શકું અર્થાત એ વસ્તુ હું સમજી ગયો છું, એમ કહેવાનો આશય છે. એનીવે, એટલે દર્શન અને અદર્શનનો જ પ્રશ્ન રહેલો છે. અને અમે તમને હવે આ આપનોતી ક્રિયાપદ માટે તમને જે આટલા બધા ગૂંચવાડા થયા છે એમાંથી આપનોતી ક્રિયાપદને અમે આ શબ્દને મુક્ત કરી દઈશું. અને માટે ચિંતા ન કરશું, ભલે ક્રિયાપદ આ વપરાય. એટલે અહીંયા આપતીનો અર્થ જેમ કે કોઈ ટુ રીચ, મેં પણ કહ્યું ને, એ પણ અર્થ થાય છે. અર્થાત અહીંયા આપતીનો અર્થ તમે જો ડઝ નોટ ઇન્વોલ્વ અ ડિસ્ટન્સ ઓલ્સો ફોર વન ટુ કવર. એટલે એ કંઈ વાસ્તવની અંદર આપનોથી બરાબર કોઈ પહોંચવું, બ્રહ્મ પાસે પહોંચવું, એટલે માટે કોઈ અહીંયા અત્યારે બ્રહ્મ નથી ને અન્યત્ર રહેલું છે ને માટે આ જ્ઞાન પ્રાપ્ત કરીને ત્યાં પહોંચવાનું, એવો પણ કોઈ અર્થ નથી. દર્શન અદર્શન અપેક્ષત્વાદ, ઓનલી સીઈંગ ઓર નોટ સીઈંગ, ઓનલી નોઈંગ બ્રહ્મન ઓર નોટ નોઈંગ બ્રહ્મન ઇઝ ઇન્વોલ્વ. દેટ્સ ઓલ. આ બે જ વસ્તુ રહેલી છે. અને એ બે દ્રષ્ટિએ જ જો તમે દર્શન કર્યું તો તમે બ્રહ્મને પ્રાપ્ત કર્યું, અને તમે દર્શન ન કર્યું તો તમે બ્રહ્મને પ્રાપ્ત ન કર્યું. બસ. દર્શન કરે એ બ્રહ્મને મેળવે, સમજી ગયા? અને દર્શન ન કરે એ બ્રહ્મને ન મેળવે. બસ અમારો આ અર્થ છે આપનોતીનો. આપનોતી બરાબર દર્શન, મેળવવું બરાબર જાણવું અથવા દર્શન કરવું, અને ન મેળવવું તો દર્શન નથી કર્યું કે નથી જાણ્યું. શેને? બ્રહ્મને. બસ આટલો જ અર્થ છે. જો આનું નામ સંપ્રદાય. એટલે આપનોતી ક્રિયાપદનો જે સામાન્ય અર્થ દુનિયામાં વપરાય છે એ અર્થમાંથી આ આપનોતી શબ્દને મુક્ત કરી દીધો, અને છતાંય બ્રહ્મ માટે વાપરી શકાય. એટલે લિમિટેડ એનો જે અર્થ થતો હતો એમાંથી મુક્ત. એટલે આપણે સંપ્રદાય બહુ બધું બોલીએ છીએ, ટ્રેડિશન. પણ શું ટ્રેડિશન એટલે વાસ્તવની અંદર એ સમજવું જોઈએ. આપણે બધા સંપ્રદાયના આચાર્યો પાસે ભણીએ છીએ અને સંપ્રદાયના આચાર્યોથી અન્ય પાસે ન જાણી શકાય આવું બધો ક્લેમ કરીએ, પરંતુ આપણે જાણવું જોઈએ કે સંપ્રદાય એટલે શું. એટલે એ આ અર્થ છે. સામાન્ય રીતે આ જ વસ્તુનો ટ્રાન્સલેશન કરનાર હોય કોઈ, જેને આ બધું ન ખબર હોય, આવું ભાષ્ય વગેરે ન હોય, તો એ તો કહે છે કે આ બ્રહ્મને જાણનારો બ્રહ્મને મેળવે છે. પણ એ વિચારે નહીં કે બ્રહ્મને મેળવવું એટલે શું. સર્વવ્યાપી વસ્તુને મેળવી ન શકાય. તેનો અર્થ કે આ મેળવવું જે છે એ શબ્દને માં રહેલો કેટલોક લિમિટેડ અર્થ છે, એમાંથી એને મુક્ત કરવો જોઈએ. જે ગૂંચવાડો ઉત્પન્ન કરે એમાંથી એને મુક્ત કરવું જોઈએ. અને એ મુક્ત કરવાનું કામ સંપ્રદાયના આચાર્યનું છે. અને આ રીતે એટલે અહીંયા એ કહેવામાં આવ્યું ડિપેન્ડિંગ અપોન, એટલે અપેક્ષત્વાદ એટલે ડિપેન્ડિંગ અપોન દેટ એલોન, કે આ દર્શન અદર્શન કરવાના સંદર્ભમાં જ આ ગેઇન અને નોન ગેઇન બ્રહ્મનું રહેલું છે. એટલે જો બ્રહ્મને તમે ન જાણો આત્મા રૂપે, મતલબ તો વાસ્તવની અંદર અનાપ્તિ છે. નોન ગેઇન ઓફ ધ બ્રહ્મન જે છે એ આ અર્થમાં છે. અને જો બ્રહ્મને તમે જાણો તો આપતી છે, તો આપનોતી છે. એટલે ભાષ્યકાર આ વસ્તુને સમજાવવા માટે, આ તો બરાબર છે, આમ કેપ્સ્યુલ વાક્ય કહ્યું. હવે આ વસ્તુને સમજાવવા માટે દશમાનું ઉદાહરણ આપે છે કે જુઓ, દશમાનું દર્શન કરનાર દશમાને પ્રાપ્ત કરે છે એવું બોલીએ જ છે. દશમાનું દર્શન કરનાર દશમાને જ પ્રાપ્ત કરે છે. અને માટે એના માટે દશમાની પેલો દશમા આપણો હવે તો તમને બધાને ખબર છે, 10 છોકરાઓની વાર્તા એ જે છે એ અહીંયા કરી રહ્યા છે. વેરી પોપ્યુલર સ્ટોરી એ હશે જ, કારણ કે એ ભાષ્યકારે વાપરી છે, એટલે એમના પહેલાં વપરાતી હશે. હજુ સુધી ચાલી આવી છે બરાબર દશમાની વાર્તા. ચાલો હવે આપણે જોઈએ. પરમાર્થતઃ બ્રહ્મ સ્વરૂપસ્યાપી સતઃ અસ્ય જીવસ્ય ભૂતમાત્રાકૃત બાહ્ય પરિચ્છિન્ન અન્નમયાદિ આત્મદર્શિનઃ તદાસક્ત ચેતસઃ પ્રકૃત સંખ્યા પૂર્ણસ્ય આત્મનઃ અવ્યવહિતસ્યાપી બાહ્ય સંખ્યેય વિષય આસક્ત ચિત્તતયા
સ્વરૂપ અભાવ દર્શનવત પરમાર્થ બ્રહ્મ સ્વરૂપ અભાવ દર્શન લક્ષણયા અવિદ્યયા અન્નમયાદીન બાહ્યાન અનાત્મનઃ આત્મત્વેન પ્રતિપન્નત્વાत् અન્નમયાદી અનાત્મભ્યઃ ન અન્યઃ અહમસ્મિ ઇતિ અભિમન્યતે એવં અવિદ્યયા આત્મભૂતમ અપી બ્રહ્મ અનાપ્તમ સ્યાત. શું કહી રહ્યા છે આચાર્ય? કે છે બહુ સુંદર ઉદાહરણ. પહેલાં આપણે ઉદાહરણ જોઈ લઈએ, પછી આ ભાષ્યમાં જઈએ. કે છે કે 10 વિદ્યાર્થીઓ જે છે એ લોકો કંઈક પર્યટનમાં ગયા અને આ રીતે વચ્ચે એક નદી આવી, તો નદીને ક્રોસ કરીને સામે છેડે પછી પહોંચ્યા. અને 10માનો એક લીડર હતો, દેવદત્ત આપણે એને કહીએ. એ લીડર પછી છેલ્લે એણે નક્કી કર્યું, બહાર આવ્યા બધા નદીમાંથી, એટલે એણે નક્કી કર્યું કે ઘણી લોકો તણાઈ તો નથી ગયું ને, અને માટે એણે બધા 9 જણા નેચરલી સમજી જ શકો તમે, પેલા 9ને બધાને એણે ઊભા રાખ્યા લાઈનમાં અને એણે ગણ્યા વાસ્તવની અંદર, તો એણે 9 જ જણા નીકળ્યા. એટલે કહે છે ભાષ્યકાર, કહે છે પ્રકૃત સંખ્યા પૂર્ણ અયમ દેવદત્ત. દેવદત્ત આપણે ઉમેરીએ છીએ, પ્રકૃત સંખ્યા પૂર્ણ. આ દેવદત્ત જે છે એ પેલું પૂરું કરી આપે. શું પૂરું કરી આપે? પ્રકૃત સંખ્યા. કઈ પ્રકૃત સંખ્યા? 10. પ્રકૃત એટલે જ્યાં તમારે જે તમારે પ્રાપ્ત કરવું છે, તમારે 10 ગણવા છે ને, એટલે પ્રકૃત સંખ્યા એટલે અહીંયા 10. આ 15 લઈને વાર્તા કરી શકાય, પણ આપણે અત્યારે 10ને પકડી રાખીએ. એટલે પ્રકૃત સંખ્યા એટલે જે સંખ્યાની તમારે પ્રાપ્તિ કરવી છે, 10 તમારે 10 ગણી લેવા છે, 10 થઈ જવા જોઈએ એમ, તો એ પ્રકૃત સંખ્યા કહેવાય. અને એને પૂરણ, એને પૂરી કરનાર કોણ છે? પોતે છે. બરાબર ને? 10મો તમારે 10 સંખ્યા પૂરી કરવી હોય તો તમારે શું કરવું પડે? પોતાની ગણતરી કરી લેવી જોઈએ ને અંદર. એટલે પ્રકૃત સંખ્યા પૂર્ણ અયમ દેવદત્ત. આ દેવદત્ત જે છે, જે આ ગણી રહ્યો છે બધાને, એ જ વાસ્તવમાં 10મી સંખ્યા પૂરી કરનાર છે, 10મું સ્થાન પૂરું કરનાર છે. હુ ઇઝ ટુ બી કાઉન્ટેડ એઝ અ 10th પર્સન. અને એટલે 10 જણા થવા જોઈએ એમ. અને અત્યારે કેટલા થયા છે? વર્તમાનમાં 9 જણા થયા છે. અને આ 10મો જે છે પોતે જ છે વાસ્તવમાં, એણે પેલું 10મું સ્થાન પૂરું કરવું જોઈએ. અને ત્યારે વાસ્તવમાં દેવદત્ત કાઉન્ટ કરે છે બધાને. અને જુઓ, બધા અનાત્મા, કારણ કે પોતાનાથી અન્ય, આત્મા એટલે પોતે, એનાથી અન્ય 9 જણાને ગણે છે. અન્ય જે છે બધાને ઊભા રાખીને ગણે છે, બધા અનાત્મા. એટલે અને ગણે છે કે 10મો ક્યાં ગયો. એટલે એ બિચારાને ખબર પણ નથી કે વાસ્તવમાં 10મો ક્યાં રહેલો છે, કોણ 10મો છે. એટલે અને એને આધારે એ કન્ક્લુઝન કરે છે કે આ 10મો ખોવાઈ ગયો છે. અને હી ટ્રાયઝ ટુ વિઝ્યુલાઇઝ ધ પર્સન હુ ઇઝ લોસ્ટ. એટલે એ હવે વિચારે છે કે કોણ, આપણે 10 જણા હતા બરાબર છે, આંખો બંધ કરીને આમ જુએ છે કે કયો વ્યક્તિ અત્યારે લોસ થયો છે, આમ કરીને જુએ છે, પણ નથી બિચારાને ખબર પડતી, કારણ કે અત્યારે એકદમ એન્ઝાયટી આવી ગઈ છે ને. એટલે એ જાણે છે ખરો કે હું છું, પરંતુ એને એ ખબર નથી કે એ 10મો જે છે વાસ્તવમાં, જે 10મો ખોવાઈ ગયેલો છે, એ 10મો હું છું એને નથી ખબર. હું છું એટલું તો એને ખબર જ છે. આ બધું બહુ એમાં તો આ સાચું કહું તમને, આપણે આમ થાય કે 10માની વાર્તામાં શું, પણ 10માની વાર્તા 1 કલાક, 1.5 કલાક, 2 કલાક કરી શકાય એવી છે. બધી રીતે વેદાંતમાં બરાબર મેચ થાય છે, બધી રીતે જબરજસ્ત છે આ વાર્તા. તો તમને થાય કે શું માટે 10 પોતે ના ગણ્યા, એવું નથી. એની અંદર ઘણું બધું કહી શકાય એમ છે. પણ એનીવે 10મો એટલું એને ખબર છે કે હું છું, પણ 10માની એ ખબર નથી કે એ ખોવાઈ ગયેલો 10મો, જેને હું શોધી રહેલો છું, એ 10મો હું છું. આ તો સ્થિતિ છે. બધા આ જ છે. આપણે 10માની વાર્તામાં હસીએ છીએ, પણ આ દુનિયામાં જે લોકો જન્મે છે ને, એ આ 10મો છે. જન્મ્યા પછી પોતાનું જ અજ્ઞાન, 10માનું જ અજ્ઞાન, અને પછી શોધે છે જગતની અંદર એને બિચારાને. કોને શોધે છે? 10માને. કયો 10મો છે? પોતાને જ શોધે છે. આખી જિંદગી શોધતો રહે છે બિચારો, અને અનેક રીતે શોધે પાછો. આ કરે છે ને, આ એવું જ કરવાનું છે. એટલે આ વ્યક્તિએ પણ આ 10માએ નક્કી કર્યું, ખોવાઈ ગયો, ચોક્કસ એ તણાઈ ગયેલો છે,
અને હી ઇઝ ગોન, થઈ ગયું. વિચારો તમે. એટલે એનો જીવનનો સોરો અત્યારે કેવી કેવી સ્થિતિ હોય. પોતે લીડર છે અને મને એના મા બાપ શું પૂછશે ને ફલાણું ઢીકણું, અને આમ ને હું શું જવાબ આપીશ ને કેવી રીતે મારું મોં દેખાડીશ, બધું કેટલું બધી જવાબદારી લઈને નીકળે છે. એટલે his sorrow is caused by a loss of a 10th man which is really not lost. સમજી ગયા? અર્જુનનો શોક. એટલે એની ચાલો હવે આપણે આપણી રીતે, એટલે કહેવાનો આશય, હવે આચાર્ય અહીંયા એક બીજો શબ્દ વાપરે છે. શું કહે છે? તદ આસક્ત ચેતસઃ. એટલે વાસ્તવની અંદર પ્રકૃત સંખ્યા પૂર્ણસ્ય આત્મનઃ અવ્યવહિતસ્યાપી. ખોવાયો નથી, વ્યવહિત એટલે ક્યાંક દૂર, ક્યાંક ખોવાઈ ગયેલો છે. ના 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 ના, અવ્યવહિત પોતે જ છે. 1 મિલીમીટરનું ડિસ્ટન્સ નથી. જેને શોધી રહ્યો છે તે અને દશમાની વચ્ચે 1 મિલીમીટરનું પણ અંતર નથી. જે દશમાને શોધી રહ્યો છે એ દશમાને અને પોતાની વચ્ચે 1 મિલીમીટરનું પણ અંતર નથી. અવ્યવહિતસ્યાપી બાહ્ય સંખ્યેય વિષય આસક્ત ચિત્તતયા. આ વસ્તુ આપણે જાણવાની છે. બાહ્ય સંખ્યેય આસક્ત ચિત્ત, એટલે આ નંબર 9 જે છે, આસક્ત ચિત્ત એટલે ઓબ્સેસ્ડ વિથ. the number 9 becomes an obsession for him હવે. અને આ વસ્તુ આપણે જોઈશું. એટલે આસક્ત ચિત્ત, આ વ્યક્તિ આસક્ત ચેતક કહેવાય. અર્થાત જેનો આ કાઉન્ટિંગ કરવામાં એનું માઇન્ડ ઓબ્સેસ થઈ ગયું છે. એટલે એ કીપ્સ કાઉન્ટિંગ ડિફરન્ટ વેઝ. પેલા 9 ખરેખર જે બધા છે એને 9 જ થાય છે. એટલે એને થયું કે મારી ગણવામાં ભૂલ થાય છે. એટલે પહેલાં કહ્યું કે તમે આ 5 આ બાજુ ઉભા રહો, 4 આ બાજુ. એટલે એવું નથી કહેતો 5 અને 4, પણ હવે 2 ગ્રુપ પાડે. 5 + 4નું ગ્રુપ થાય, પછી 6 + 2નું ગ્રુપ થાય, 8 + 1નું ગ્રુપ. બહુ રીતે કરે છે, કારણ કે એનું ચિત્ત એ 9 સંખ્યામાં જ આસક્ત થઈ ગયું છે. એટલે આ વાસ્તવમાં there are still only 9. અને માટે બધી રીતે ગણ્યા પછી એની આસક્તિ કયા, એનું માઇન્ડ ઓબ્સેસ ક્યાં થઈ ગયું છે? આ રીતે 9 સંખ્યાની અંદર ઓબ્સેસ થઈ ગયું છે. અનેક રીતે ગણ્યા પછી વાસ્તવમાં એ ઢગલો થઈને બેસી જાય છે બિચારો. વેરી સેડ. અને ત્યાં કોઈ કમ્પેશનેટ, આપણા તમારા મારા જેવું પાસરબાય, કોઈ ટ્રાવેલર ત્યાંથી નીકળીને એણે પૂછ્યું, ભાઈ શું કારણ છે તમારા, શું થઈ ગયું, તમે બધા આમ કેમ બેઠા છો, પર્યટનમાં નીકળ્યા છો ને પછી આવું કેમ, આનંદ કરવાને બદલે કેમ આવા થઈ ગયા હતા? ત્યારે એમને કહેવામાં આવ્યું અને એ તરત સમજી ગયા. એટલે એમણે કહ્યું નષ્ટ દશમઃ અસી. એટલે વાસ્તવમાં પહેલાં તો કહ્યું અસ્થિ. આવું કહ્યું, જે નાશ પામી ગયો છે, જેને તમે શોધી રહ્યા છો એ છે અને અહીંયા જ છે. આવું તો કરે છે ટીચરો, આપણે આ જ કરે છે ને. ભાઈ તમે જીવનમાં જે શોધો છો એ છે, ચિંતા ના કરશો. હું સિક્યોરિટી શોધું છું ને આ શોધું છું ને, હા મોક્ષને શોધું છું ને, બધા મોક્ષને જ શોધે છે. ફ્રીડમ ફ્રોમ ઇનસિક્યોરિટી એન્ડ એવરી મોમેન્ટ. મારે જે જીવનમાં જોઈએ છે કોઈ નિત્ય વસ્તુ, મોક્ષને નિત્ય વસ્તુ કહેવાય. આઈ વોન્ટ ફ્રીડમ ફ્રોમ ઇનસિક્યોરિટી ફોર એવર, ફ્રીડમ ફ્રોમ સોરો ફોર એવર, ફ્રીડમ ફ્રોમ એન્ઝાયટી ફોર એવર, ફ્રીડમ ફ્રોમ સેડનેસ ફોર એવર. નિત્ય વસ્તુ શોધો છો અને ફ્રીડમ વિચ ઇઝ નિત્યમ, એટલે મોક્ષ નિત્ય છે, એને શોધી રહ્યા છો. અને ત્યારે આચાર્ય પાસે તમે જાઓ, આચાર્ય એટલે આવા ટ્રાવેલર, એ એને સમજી જાય મુશ્કેલી અને પૂછે શું છે ભાઈ તકલીફ? એટલે કે આવું છે, હું તો આ વસ્તુ સ્વામીજી મારા જીવનમાં શોધું છું. ત્યારે આચાર્ય કે ચિંતા ના કર બેટા, ઇટ ઇઝ ધેર, અહીંયા જ છે. ત્યાં જ રાહત થઈ જાય. એને એમ કે આ જીવનમાં શોધી રહ્યો છું ને ક્યાંય ખોવાયેલી છે, મળતી નથી, ફલાણું ઢીકણું, અહીંયા જ છે. આટલું કહે એટલે પછી પેલો શિષ્ય થાય ને, અને પછી શિષ્યને સમજાવે કે જે શોધી રહ્યો છું એ તું છું. એટલે અહીંયા પણ નષ્ટ દશમઃ અસ્તિ. હાશ, ખોવાયો નથી, ક્યાંય તણાયો નથી, કોઈ એને કોઈ પેલો જાનવર વાઇલ્ડ એનિમલ લઈ ગયેલું નથી. કંઈ ચિંતા ના કર, એ છે અને અહીંયા જ છે. એટલે પેલા ઊભા થઈ ગયા, ક્યાં આગળ છે અમે શોધી લાગે, ચિંતા ના કર, અહીંયા જ છે.
અને પછી કે ઊભા રહો બધા, પાછા બધાને ઊભા રાખે અને કે ગણ, એટલે પાછું પેલો તો આસક્ત ચેત છે, નવ સંખ્યા જ એના મનમાં બેસી ગયેલી છે, 9 જ જણા છે. ભાષ્યકાર અમેઝિંગ, મને તો અત્યારે રૂવાટા ઊભા થઈ. ભાષ્યકાર કહે છે બાહ્ય સંખ્યેય વિષય આસક્ત ચિત્તતયા. અમેઝિંગ છે. એટલે બાહ્ય સંખ્યેય કેમ બહાર અનાત્મા અહીંયા જ ગણી રહ્યો છે, પોતાને નથી ગણતો અંદર, એટલે બાહ્ય સંખ્યેય કહ્યું. આસક્ત ચિત્ત, એ 9 જણા થઈ રહ્યા છે એમાં જ એનું ચિત્ત આસક્ત થઈ ગયું છે. 9 જ છે, ખોવાયેલો જ છે, 10મો ખોવાયેલો જ છે. જ્યારે બી તેણે ગણ્યા પછી છેલ્લે એને કહ્યું કે ત્વમ નષ્ટ દશમઃ ત્વમસી તત્વમસી. એ ખોવાયેલો જે છે વાસ્તવની અંદર 10મો એ તું જ છું. મહાવાક્ય કહ્યું, જે ખોવાયેલો છે, જેને તું શોધું છું, એ વાસ્તવમાં તું જ છું, અને માટે કોઈ શોકનું કારણ નથી, વગેરે વગેરે. એટલે આ 10માને પ્રાપ્ત કર્યો. હવે જુઓ, આવી ગયો આપનોથી આવ્યું પાછું. 10માને પ્રાપ્ત કર્યો. કેવી રીતે પ્રાપ્ત કર્યો? 10માને જાણીને, 10માનું દર્શન કરીને. કયા રૂપમાં દર્શન કરે? હું 10મો છું એવું જાણીને 10માને મેળવ્યો. માટે અમે કહીએ છીએ આપનોતી ક્રિયાપદનો અર્થ દર્શન છે, જાણવું છે. એ આપનોતી ક્રિયાપદ જે સામાન્ય રીતે ભાષામાં વપરાય, જેમાં મેળવવું એટલે કોઈ પદાર્થ, જે પદાર્થ દેશ અને કાળમાં મર્યાદિત હોય, એવો બધો જે અર્થ હતો, એ અર્થમાંથી આપનોતી ક્રિયાપદને મુક્ત કર્યું આચાર્યએ. અને માટે આ સંપ્રદાયના આચાર્ય જે છે એમણે કહ્યું આપનોતી ક્રિયાપદ અહીંયા દર્શન કે જાણવાના અર્થમાં છે. સીઈંગ ક્લિયરલી, હા હું જ 10મો છું. એટલે ભાષ્યકાર કહે છે દર્શન અદર્શન અપેક્ષયા આપતી સ્યાત ઈષ્યતે. એટલે વર્ડ આપતી, ગેઇન, બરાબર, લાભ, એ ઇઝ પ્રોપર ફ્રોમ ધ સ્ટેન્ડ પોઈન્ટ ઓફ દર્શનમ. 10th એટલે 10મો વાસ્તવની અંદર ક્યાંય ખોવાયો જ નહોતો. હા, જો એ ખોવાયો હોત ને ક્યાંક તો આપણે કહીએ કે મેળવ્યું, પાછો મેળવ્યો એને, પણ ખોવાયેલો હતો જ નહીં, એ ત્યાં જ હતો. ઇટ વોઝ ઓલવેઝ ધેર, ત્યાં જ હતો, ત્યારે જ હતો. અને પણ ખાલી એને જાણી નહોતો શક્યા. કોણ? 10મો 10માને જ જાણી નહોતો શક્યો. 10મો ક્યાંય ખોવાયો હતો જ નહીં. જો ખોવાયો હોત તો પણ ખરેખર કહેવું પડે કે એણે મેળવ્યું. કોઈ પણ ખોવાયેલી વસ્તુ હોય તો તમે એને જરૂર પછી તો પેલા સામાન્ય અર્થમાં જ વાપરવું પડે કે હા, મારી ખોવાયેલી ચેઇન મને મળી, ખોવાયેલી ઘડિયાળ મળી. પણ ખોવાયેલો જ નહોતો, એ તો ત્યાં જ હતો ને ત્યારે જ હતો. જ્યારે વાત ચાલી રહી, જ્યારે શોધી રહ્યો હતો અને ગણતો તો 9, ત્યારે જ 10મો ત્યાં ને ત્યાં જ હતો. એટલે પરંતુ એ 10માને ઓળખી નહોતો શક્યો, 10માને જાણી નહોતો શક્યો. અને વાસ્તવની અંદર એને કારણ એવું લાગતું હતું કે જાણે કે આ 10મો ખોવાયો છે, બરાબર છે. અને એ માટે બાય રેકગ્નિશન, એટલે એઝ ધો લોસ્ટ, એઝ ધો ગેઇન્ડ, એઝ ધો લોસ્ટ, માટે અમારે આપનોતી ક્રિયાપદ વાપરવું પડ્યું. કારણ કે જાણે કે ખોવાયેલો છે, જેને જીવનમાં આપણે શોધીએ છીએ, આપણે એવું માનીએ છીએ કે વસ્તુ હજુ પ્રાપ્ત થઈ જ નથી. માટે અમારે તમને કહેવું પડે છે કે ભાઈ હવે તમે પ્રાપ્ત કરો છો. માટે તમે બ્રહ્મ માટે આપનોતી શબ્દ વાપર્યો એટલે રખે તમે એમાં આટલો બધો કકળાટ ન કરશો. એ બ્રહ્મના દર્શન કરવા વાસ્તવમાં જે અપ્રાપ્ત નથી પરંતુ પ્રાપ્ત જ છે, પરંતુ ઓળખી નથી શક્યા, જાણી નથી શક્યા, એનું દર્શન નથી કરી શક્યા. માટે હવે એને એટલે જાણવાને કારણે જે જાણે કે ખોવાયેલું બ્રહ્મ હવે જાણે કે પ્રાપ્ત કર્યું. કેમ જાણે કે? કારણ કે પ્રાપ્ત હતું જ, ખબર નથી. 10મો ખોવાયેલો હતો જ નહીં, 10માને પ્રાપ્ત જ હતો, પરંતુ 10મો પોતાને ઓળખી ન શક્યો કે હું 10મો છું. એવા સંજોગોમાં જાણે કે ખોવાયેલો હતો અને હવે એણે પ્રાપ્ત કર્યો. હબ્બા, આ આપનોતીનો અર્થ આટલો છે. Anyway, the gain of Brahman is also like that. Brahmabhuta San, જો ભાષ્ય જુઓ, Brahmabhuta San, even though Brahmabhuta means even though one is Brahman alone. એટલે આ બ્રહ્મભૂત એટલે જે વાસ્તવમાં બ્રહ્મ સ્વરૂપ જ છે. એટલે પણ છતાંય જાણે કે વન લૂઝિસ બ્રહ્મન ડ્યુ ટુ નોન રેકગ્નિશન ઓફ ધ ફેક્ટ. વોટ?
આઈ એમ બ્રહ્મન. એટલે હું દશમો છું એવું નહીં જાણવાને કારણે જાણે કે દશમો ખોવાયેલો લાગતો હતો, અને માટે હવે હું દશમો છું એવું જાણો ત્યારે જાણે કે પેલો ખોવાયેલો દશમો પ્રાપ્ત થાય છે. બસ આ રીતે the knower of Brahman also gains Brahman by recognizing the fact that I am Brahman. Abba. So Brahmanand Valli is amazing thing. તૈતિરેયની અંદર આના જેવી કોઈ વસ્તુ નથી બ્રહ્માનંદ વલ્લી. હજુ તો આપણે પહેલા વાક્યના એક ક્રિયાપદ એક શબ્દમાં અટક્યા છે. એનીવે, સો ઇટ વિલ ગીવ એ ટ્રમેન્ડસ ક્લેરિટી. એટલે આ નોવર ઓફ બ્રહ્મન recognize against Brahman by recognizing the fact that I am Brahman. Exactly દશમાની જેમ તમે મૂકી શકો. The knower of a 10th man gains 10th man by recognizing the fact that I am the 10th man. That's how it is. Exactly. દશમાની વાર્તાના તો અનેક ફેસેટ્સ છે, અનેક, જેની સાથે તમે કનેક્ટ કરીને કલાકો સુધી બોલી શકો. ખાલી દશમાની વાર્તા પરથી આખી વેદાંતની સ્પષ્ટતા આવી જાય એવું છે. એનીવે, એટલે ભાષ્યકાર બહુ સુંદર બે વાક્યો વાપરે છે. પરમાર્થતઃ અપી, પરમાર્થતઃ મીન્સ ઇન રિયાલિટી, વાસ્તવિક રીતે, અપી એટલે જાણી, એટલે વાસ્તવિક રીતે જુઓ તો અસ્ય જીવસ્ય બ્રહ્મસ્વરૂપસ્ય સતઃ, બ્રહ્મસ્વરૂપસ્ય સતઃ, અસ્ય જીવસ્ય, આ જીવ માટે વાસ્તવમાં બ્રહ્મ સ્વરૂપસ્ય સતઃ એટલે એનું સ્વરૂપ વાસ્તવમાં જીવનું શું છે? બ્રહ્મ છે. દેટ્સ અ ફુલક્રમ. એટલે વાસ્તવની અંદર આ બ્રહ્મ સ્વરૂપે સ્વરૂપસ્ય જીવસ્ય કહ્યું, એટલે જીવસ્ય માટે વિશેષણ વાપર્યું. બ્રહ્મ સ્વરૂપસ્ય જીવસ્ય માટે આ જીવ માટે જે વાસ્તવમાં ખરેખર બ્રહ્મ એનું સ્વરૂપ છે. વોટ હેપન્સ ટુ ધીસ જીવા? આત્મદર્શિનઃ, એટલે કે છે એ વાસ્તવમાં એને આત્મબુદ્ધિ છે. આત્મબુદ્ધિ અર્થાત આઈ નોશન છે, અહમ બુદ્ધિ છે. શેમાં? અન્નમયાદિશુ, વાસ્તવની અંદર આ શરીર, અન્નમય એટલે આ શરીર, અને આદિ પદાર્થ બીજું બધું આવી ગયું, પ્રાણમય, મનોમય વગેરે. અને આ અન્નમયાદિ શું છે પાછું? ભૂતમાત્રાકૃત, ભૂતમાત્રાકૃત, તમે જાણો છો ભૂત એટલે પંચમહાભૂત, માત્રા તન્માત્રા, એટલે વાસ્તવમાં પંચ તન્માત્રાકૃત. આ અન્નમય જે વાસ્તવમાં પંચ સૂક્ષ્મ મહાભૂતોમાંથી બનેલો છે, આકાશ, વાયુ, અગ્નિ, આપ અને પૃથ્વી, બંને શરીરો ગણી લેવાની, અને ધીસ એલિમેન્ટ, અને પાછું પ્રાણ વગેરે પણ અંદર ગણી જ લેવાનું, કારણ કે બધું આમાંથી જ બનેલું છે. અને એ જ પંચમહાભૂતો, જે સૂક્ષ્મ મહાભૂતોનો ઉલ્લેખ કરે છે આચાર્ય, પરંતુ આપણે ગણવાનું કે એમાંથી પંચીકરણ દ્વારા પંચ સ્થૂળ મહાભૂતો પણ ખરા, અને જે જગત પણ ખરું. એટલે અન્નમયાદિશુ આ વાસ્તવમાં આત્મબુદ્ધિ, એ વાસ્તવમાં આ જીવ જે છે વાસ્તવમાં છે બ્રહ્મ સ્વરૂપ, પરંતુ એને આત્મબુદ્ધિ બ્રહ્મમાં થવાને બદલે આ અન્નમય વગેરેની અંદર એને આત્મબુદ્ધિ છે, એમ અહીંયા કહી રહ્યા છે. અને પછી આ મતલબ કે એ અન્નમય વગેરે શું છે? અનાત્મા છે, મેડઅપ ઓફ 5 એલિમેન્ટ્સ. અને કેવા છે પાછા? ભાષ્યકાર બહુ સરસ કહે છે, બાહ્ય. બાહ્ય એટલે એક્સટર્નલ. હવે એક્સટર્નલ એટલે શું? આત્મા માટે બધા બહાર કહેવાય, અનાત્મા આત્માથી બહાર એટલે શું? આવું તો કંઈ હોતું છે? તમારો તો આત્મા બ્રહ્મ તમે તો કહો છો, એટલે સર્વવ્યાપી કહો છો, તો એમાંથી બહાર પાછું શું? બાહ્યનો અર્થ છે વિચ કેન બી ઓબ્જેક્ટિફાઈડ. દેટ્સ ઓલ. હા, બાહ્યનો અર્થ છે જેને તમે તમારા જ્ઞાનનો વિષય બનાવો છો. સર્વ જે જ્ઞાનના વિષયો છે એ બધા અનાત્મા છે. પણ અહીંયા શાની વાત ચાલે છે અનાત્મામાં? અન્નમયાદિશુ. આ અન્નમય, પ્રાણમય, મનોમય અર્થાત આ દેહ વગેરે બધા જે ખરેખર વાસ્તવમાં બાહ્ય છે, એટલે કે જે ઓબ્જેક્ટિફાઈડ છે, વિચ કેન બી ઓબ્જેક્ટિફાઈડ, વિચ ઇઝ એન ઓબ્જેક્ટ ઓફ નોલેજ વાસ્તવમાં, અને ઓબ્જેક્ટ ઓફ નોલેજ હોવાને કારણે અનાત્મા છે, એમાં અહમ બુદ્ધિ, આત્મબુદ્ધિ કરેલી છે. અને કેવા છે પાછા? પરિચ્છિન્ન છે. અનાત્મા બધા જ લિમિટેડ બાય ટાઈમ એન્ડ પ્લેસ. એટલે જે વાસ્તવમાં જે આ બાહ્ય છે અર્થાત આ પરિચ્છિન્ન અર્થાત જે લિમિટેડ છે, એની અંદર એણે આત્મબુદ્ધિ કરેલી છે. એટલે અન્નમયાદિ આત્મદર્શિના. હવે આ સમાસ જે છે
એને અન્નમયાદિ આત્મદર્શિનઃ એટલે અન્નમયાદિષુ આત્મા એવ દર્શનમ, આત્મા ઇતિ દર્શનમ અસ્ય અસ્તિ ઇતિ આત્મદર્શન. એટલે અન્નમય વગેરેની અંદર એને આત્મદર્શન અર્થાત એનામાં અહમપણું કરે છે. અને આ ક્લીન સેટઅપ થઈ ગયું. અને એને કારણે શું થાય છે, કન્ક્લુઝન શું આવે, હું મર્યાદિત છું, હું પરિચ્છિન્ન છું, હું મર્ત્ય છું, વગેરે વગેરે વગેરે. અને વાસ્તવમાં રિયાલિટી શું છે, ભાષ્યકાર કહે છે અસ્ય જીવસ્ય બ્રહ્મભૂતસ્ય, અરે એ તો બ્રહ્મ છે, મર્ત્યનો ક્યાં સવાલ છે, એ તો ટાઈમલેસ છે. અને બ્રહ્મ એટલે કે અપરિચ્છિન્ન છે. વાસ્તવમાં તદ્દન એનાથી વિરુદ્ધ છે. ઇવન ધો ઇન રિયાલિટી હી ઇઝ લિમિટલેસ બ્રહ્મન, પણ હવે એ વાસ્તવમાં પોતાને પરિચ્છિન્ન વગેરે કહે છે. અને એને કારણે એ સંસારી જણાય છે, દુઃખી રહે છે. અને વાસ્તવમાં એને આત્માનું જાણે કે અદર્શન છે, આત્મ અદર્શન છે અને અનાત્મ દર્શન છે. આવું છે. અનાત્મામાં જ આત્મબુદ્ધિ કરી દીધી એટલે અનાત્માને જ જોઈ રહેલો છે, અર્થાત અનાત્માને જ પોતાને આત્માના રૂપમાં જુએ છે, અનાત્માને આત્માના રૂપમાં જુએ છે. અને આત્મા જે વાસ્તવિક છે, બ્રહ્મ છે, એને જાણતો નથી. અને નોટ સીઈંગ ધ આત્મા એઝ ઇટ ઇઝ, અને શું થાય એને લીધે અનાત્માને જ આત્માના રૂપમાં લે છે. એટલે આ રીતે જીવ કેવો બની ગયો વાસ્તવની અંદર. એટલે જીવ જે છે એટલે ખરેખર બ્રહ્મ હોવા છતાંય જાણે કે એક જીવ બની ગયો, પરિચ્છિન્ન બની ગયો. તો એનો અર્થ શું થયો, બ્રહ્મ શું થઈ ગયું, ખોવાઈ ગયું. હવે બ્રહ્મ ખોવાઈ ગયું, પોતાનું સ્વરૂપ જાણે કે લોસ્ટ થઈ ગયું. જેવી રીતે પેલો દશમો પોતે જ દશમો હોવા છતાંય જાણે કે પોતાનું સ્વરૂપ નહીં જાણવાને કારણે એના મનમાં ભ્રમ ઉત્પન્ન થયો કે દશમો ખોવાઈ ગયો. અને જીવ જે છે પણ કેવો છે, તદાસક્ત ચેત, ભાષ્યકાર કહે છે તદાસક્ત ચેત એટલે તેષુ અન્નમયાદિષુ આસક્તમ ચેત યસ્ય. અને આ વ્યક્તિ જે છે પેલા દશમાની જેમ જ અનુમાન પણ જે છે એ આ અન્નમય વગેરેમાં જ ખોવાયેલું રહે છે, અન્નમયની અંદર જ ફરતું રહે છે. ઇન ધ વેઇટ ઓફ ધ બોડી, ઇન ધ હાઇટ ઓફ ધ બોડી, ઇન ધ મોર્ટાલિટી ઓફ ધ બોડી, બસ એની અંદર ને એની અંદર જ ફરે છે, કારણ કે એ તો આને જ આત્મા માને છે. પેલો આત્મા તો એને માટે રહ્યો જ નથી. અને માટે એ વાસ્તવની અંદર આ લિમિટેશન્સ ઓફ ધ બોડી, માઇન્ડ, સેન્સીસ છે એની અંદર એનું ચિત્ત આસક્ત રહે છે. ઇઝ કમ્પ્લીટલી કમિટેડ ટુ ઇટ. આસક્ત એટલે ઇઝ કમિટેડ ટુ ઇટ ટોટલી. એટલે અને એના માટે પણ પાછી એક સ્ટોરી છે આપણા સંપ્રદાયમાં કે આ આસક્તિ કયા પ્રકારની હોય છે. આવા અન્નમય વગેરેની અંદર જ અહમ બુદ્ધિ કરીને એનું ચિત્તમાં આસક્ત થઈ ગયું છે. એટલે એ કયા પ્રકારની હોય છે એ એના માટે પાછી એક બીજી સ્ટોરી છે. અને એ સ્ટોરી આવી છે કે એક વ્યક્તિ જે છે એ એક રાજકુંવરના રૂપમાં જન્મે છે. એટલે આ રાજકુંવર જે છે એ વાસ્તવમાં કોઈ દિવસ બને નહીં, કોઈ દિવસ રાજકુંવર બને નહીં, જન્મથી હોય બને નહીં. રાજા બનાવી શકાય અને વ્યક્તિને બહુ એ બધાને આમ પેલું શું છે ને કે આપણે જે કહે ને કે મેન્યુઅર કરીને લોકોને આતે કરીને એ રાજા બની જાય એવું એ બને, અથવા બધા લોકો ભેગા થઈને એને બનાવે, જેમાં તમે આજે બનાવશો ને કોઈકને અહીંયા રાજા એવું એવી રીતે છે. એટલે રાજા બનાવી શકાય, રાજકુંવર કદી બનાવી ન શકાય. રાજકુંવર તો જન્મે છે. ભલે આમ બધી માતાઓ કહેતી હોય જ ખરી પોતાના છોકરાને એવું કે માય પ્રિન્સ એમ કરી બોલાવે, અથવા માય ચાઇલ્ડ ઇઝ લાઈક એ પ્રિન્સ, ઓ બેટા ઓ રાજકુંવર એવું કહે ખરા, પણ એ તો ખાલી કહેવા માટે છે. રાજકુંવર તો રાજાના ત્યાં જે જન્મે એ જ હોય. પ્રિન્સ ઇઝ નેવર મેડ, કિંગ ઇઝ મેડ. પ્રિન્સ ઇઝ ઓલવેઝ એ બોર્ન ટુ ધ કિંગ. માટે એનીવે એટલે આવી રીતે આજે એક રાજકુંવર જે હતો, જે આજે રાજાને ત્યાં જન્મેલો હતો, એ કોઈ કારણસર બાળપણમાં જ કંઈક એ બધા લોકો ક્યાં ગયા શિકાર માટે, ત્યાં ખોવાઈ ગયો. અને પછી કોઈક ભિખારી વ્યક્તિ જે છે એણે એનો ઉછેર કર્યો વગેરે, અને એટલે આ વ્યક્તિ પણ ભિખારી જ બની ગયો. આઈ એમ એ પોપર, આઈ એમ નોટ અ પ્રિન્સ બટ આઈ એમ એ પોપર. અને એ વ્યક્તિ વાસ્તવની અંદર એના 20 વર્ષનો કે 22 વર્ષનો થયો એટલે હવે એના લગ્ન વગેરેની વાતો આવી. અને એ લગ્ન માટે બધે શોધતા હશે એટલામાં એક રાજ્યના જે મિનિસ્ટર હતા એમણે આ વ્યક્તિને જોયો અને જોતા જ ઓળખી ગયા. પેલું ક્ષત્રિયનું તેજ તો હતું જ એનામાં.
એટલે જોતાં જ ઓળખી ગયા કે પેલો ખોવાઈ ગયો હતો નાનપણની અંદર એ જ આ રાજકુંવર છે વાસ્તવની અંદર. અને પછી એને રાજા પાસે લઈ ગયા અને બધી વાત પણ કરી, બધું થઈ ગયું. પણ હવે પેલું જે મનની અંદર આસક્તિ થઈ ગયેલી છે ને, મન ઓબ્સેસ્ડ થઈ ગયું છે. ક્યાં ઓબ્સેસ થયું છે? પોપરહુડમાં ઓબ્સેસ થઈ ગયેલું છે. આઈ એમ અ પોપર, આઈ એમ પોપર, આઈ એમ પોપર, આઈ એમ પોપર. 20 વર્ષ સુધી ચાલ્યું છે લગભગ. એટલે એના લીધે હવે એને કહેવામાં આવ્યું કે તું પ્રિન્સ છું, અને એણે સ્વીકાર્યું ખરું કે હું છું, અને રાજમહેલમાં જ રહે છે હવે તો. અને એટલે બધી રીતે હવે આમ વાતાવરણ એવું મળી ગયું કે હવે પેલો પોપરહુડ નીકળી જવું જોઈએ, પણ હજુ નીકળ્યું નથી. કેમ નથી નીકળ્યું? કેવી રીતે તમને ખબર પડી કે નથી નીકળ્યું? કારણ કે એ ક્યાંક જતો હતો નગરની અંદર, અને એક જગ્યાએ ક્યાંક આ બધા બ્રેડ વેચાતી હતી બધા ગરીબોને. તો એણે પેલું રથ ઊભો રખાવીને દોડીને પેલી હાથમાં એણે પણ પેલી માગવાનું એણે શરૂ કર્યું. દેટ શોઝ કે એનું ચિત્ત ક્યાં આસક્ત થયેલું છે? પ્રિન્સમાં નહીં. ક્યાં હજુ આસક્ત થયેલું છે? પોપરમાં. બસ આ એ સ્ટોરી અહીંયા વાપરે છે. એટલે વાસ્તવની અંદર હી વોઝ કન્વિન્સ કે આઈ એમ એ પ્રિન્સ, અને આઈ હેવ બીન એ પ્રિન્સ. પહેલાં હું પ્રિન્સ જ હતો ને આ રીતે ખોવાયો હતો. પણ પ્રોબ્લેમ ઇઝ પેલું આસક્તિ, એનું આઈહુડ, અહમ બુદ્ધિ ક્યાં લાગેલી છે? પેલા પોપરની અંદર હજુ. એટલે આ એ જતી નથી. અને એક જગ્યાએ આચાર્ય ઉદાહરણ આપે છે કે જેવી રીતે તમે હિંગ જે ડબ્બામાં ભરો ને, અને પછી હિંગ કાઢી નાખો, તો પણ વાસ્તવની અંદર પેલું જે કન્ટેનર છે વિલ નેવર ગીવ અપ ધ સ્મેલ ઓફ એ સફોકેટેડ. આપણા બહેનોને તો બધાને ખબર જ છે આ વસ્તુ. એ એવું છે. એટલે આ વાસ્તવની અંદર આપણે એવું કહી શકીએ કે આ કન્ટેનર જે છે એ એનું ચિત્ત હજુ આસક્ત થયેલું છે. ક્યાં? હિંગની અંદર. છોડતું જ નથી એની સ્મેલને. એવી ને એવી રીતે આ આપણો જે રાજકુંવર છે એનું ચિત્ત પણ આસક્ત થયેલું છે. શેમાં? પેલા ભિખારીપણામાં. એટલે તો હજુ આવું જોયું કે કોઈ જગ્યાએ વેચાય છે તો તરત ઊભું રખાવીને પાછો માગવા ગયો. એને કેટલી વાર કહેવામાં આવ્યું કે ભાઈ તું પ્રિન્સ છું, તું પ્રિન્સ છું, અને એણે સ્વીકાર્યું કે હું પહેલાં પ્રિન્સ હતો ને આ વચ્ચે ખોવાયો છું, વગેરે વગેરે બધું એણે સ્વીકારી લીધું. એટલે ધ નોશન આઈ એમ ધ પોપર કન્ટિન્યુડ ટુ બી ધેર એલોંગ વિથ ધ બિહેવિયર. એટલે વાસ્તવની અંદર આને માઇન્ડને શું કરવું પડે? ડીકન્ડિશન કરવું પડે. એના માટે એણે શું કરવું પડે? નિધિધ્યાસન કરવું પડે. હી હેઝ ટુ કોન્ટમ્પલેટ. આઈ એમ પ્રિન્સ, આઈ એમ પ્રિન્સ, આઈ એમ પ્રિન્સ. આ જવાબ છે. સ્વામીજી બધું સાચું, બધું પંચદશીમાં તો એ બધું સમજાઈ જ ગયું કે શંકા જ નથી, હું જ બ્રહ્મ છું, આ તે બધું. પણ સ્વામીજી આપણી દેહાત્મ બુદ્ધિ તો હજુ જ રહે છે જ. બસ આને આસક્ત ચિત્ત કહેવાય. એટલે આ આસક્ત ચિત્ત વસ્તુ છે. ભાઈ કોન્ટમ્પલેટ કરો, આઈ એમ ધ પ્રિન્સ, આઈ એમ પ્રિન્સ. એટલે શું? પણ એટલે કોન્ટમ્પલેશન એટલે શું? ડીકન્ડિશનિંગ ઓફ ધ માઇન્ડ. કન્ડિશનિંગ ઇઝ કોલ્ડ આસક્ત ચિત્ત. એટલે વાસ્તવમાં ડીકન્ડિશનિંગ કરવું પડે. આસક્ત ચેતસ ઇઝ એ કન્ડિશનિંગ ઓફ ધ માઇન્ડ. નિધિધ્યાસન વી સ્ટેન્ડ્સ ફોર એ ડીકન્ડિશનિંગ ઓફ ધ માઇન્ડ. કેમ આવું? ભાઈ પહેલાંના જે કિસ્સામાં 20 વર્ષ ભિખારીપણું, એણે 20 વર્ષ સુધી હું ભિખારી છું એ રીતે ચાલુ રાખ્યું. આપણા કિસ્સામાં તો 20 વર્ષ હોત તો આપણે તો ચેમ્પિયન છે, આમ ઘડીકમાં દૂર કરી દઈએ અન્નમય વગેરેની અંદરથી આત્મબુદ્ધિ. હવે હું બ્રહ્મ છું, પ્રિન્સ સમાન છું. હું હવે એક આ જીવ નથી, પોપર નથી. જીવ પોપર જ હોય ને. જીવ હંમેશા બિચારો માગણી જ કરતો હોય, દુનિયા પાસે ને માગે. આ ભક્ત હોય તો ભગવાન પાસે માગે, માગતો જ હોય. હું માગતો નથી, ખરેખર હું તો સર્વવ્યાપી છું. જે કંઈ છે એ બ્રહ્મ છે, જે કાંઈ છે હું જ છું. કશી માગણીની અપેક્ષા નથી, નેમ ફેમ કંઈ પણ વસ્તુની નહીં. એને સ્વરાજ્ય કહેવાય. આપણે જોઈ ગયા ને તૈત્તિરીય ઉપનિષદમાં આવેલું પહેલાં શિક્ષાવલ્લીમાં, સ્વરાજ્યમાં આપનોતી. સ્વરાજ્ય એટલે આ સોવેરિનિટી. સોવેરિન વ્યક્તિ હોય એને એમ હોય કે આ બધું મારું જ છે એવું. પરંતુ બોલો જીવ કેમ? અન્નમય આદિશુ આસક્ત ચેતસ. આ અન્નમય વગેરેની અંદર એનું ચિત્ત આસક્ત થઈ ગયેલું છે, અને એને કારણે વાસ્તવમાં એને ડીકન્ડિશનિંગ કરવું પડે. અને માટે જીવનું મન પણ આ રીતે એની અન્નમય વગેરેની આસક્ત છે. એટલે અન્નમયાદિ અનાત્મભ્ય ન અન્ય અહમસ્મીતિ અભિમન્યતે. ભાષ્યકાર કહે છે આ અન્નમય વગેરેથી હું અન્ય છું જ નહીં, એ તે અભિમન્યતે, એવું અભિમાન કરીને બેઠો છે આની અંદર. he considers that I am not different from this annamaya. અને એ આસક્તિને કારણે સ્વરૂપ અદર્શનમ,
પોતાનું સ્વરૂપ વાસ્તવમાં બ્રહ્મ છે એનું એ અદર્શન છે, નોટ સીઈંગ વન્સ ઓન નેચર. અને એને શું કહેવામાં આવે છે? પણ ભાષ્યકાર કહે છે અને જ અવિદ્યા કહેવાય. ભાષ્યકાર અવિદ્યાની વ્યાખ્યા આપે છે અહીંયા. અવિદ્યા એટલે આ સીઈંગ રોંગલી ઓલ્સો ઇઝ કોલ્ડ અવિદ્યા. નોટ નોઈંગ ઇઝ અવિદ્યા, સીઈંગ રોંગલી ઓલ્સો ઇઝ કોલ્ડ અવિદ્યા. એટલે પોતાના સ્વરૂપનું અજ્ઞાન તો છે જ છે કે હું બ્રહ્મ છું, સાથે સાથે આ અન્નમય વગેરે હું છું એ પણ અવિદ્યા જ કહેવાય, આવું રોંગ નોશન. અને આપણે આ જ સમસ્યાને એડ્રેસ કરીએ છીએ. કઈ સમસ્યાને? સીઈંગ રોંગલીને આપણે એડ્રેસ કરીએ છીએ. અને શું એના માટે કેવી રીતે એડ્રેસ કરીએ છીએ? સીઈંગ રાઇટલી. જે વાસ્તવમાં ખોટું જે દર્શન થઈ રહ્યું છે એની જગ્યાએ સાચું દર્શન કરવું. એટલે આપણે એના માટે શું કરીએ છીએ? પણ આપણે દરેક જે ખોટું દર્શન છે આપણા માટેનું એને એક એકને એડ્રેસ નથી કરતા. એ બધા ખોટા દર્શન પાછળનું જે મુખ્ય કારણ અવિદ્યા છે, પોતાના સ્વરૂપનું અજ્ઞાન જે છે એને જ દૂર કરી દઈએ છીએ. અજ્ઞાનને દૂર કરી દઈએ તો એમાંથી ઉત્પન્ન થયેલા આ બધા રોંગ નોશન એક સાથે જતા રહે. એક રોંગ નોશનને દૂર કરવાની જરૂર નથી કે હું શરીર નથી, એ ચાલો એ દૂર કરો. હવે ત્યારે બીજું પણ આવીને ઊભું રહ્યું, હું મન છું, એને દૂર કરો. ત્રીજું આવીને ઊભું રહ્યું. આવી રીતે શા માટે? પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે ને, તો એ અવિદ્યાને જ દૂર કરો સ્વરૂપનું જ્ઞાન આપીને. ત્યારે સામટા બધા નોશન્સ શું શરીર વગેરે છે બધા જતા રહેશે. સો વી આર કરેક્ટિંગ ધ કોઝ ઓફ ધ મિસ્ટેક્સ. દેટ ઇઝ ધ નોન રેકગ્નિશન ઓફ ધ આત્મા. એ જ મુખ્ય કારણ છે. અવિદ્યા મુખ્ય પ્રોબ્લેમ છે અને રોંગ પરસેપ્શન્સ આર પ્રોડક્ટ્સ. એટલે ભાષ્યકાર આ વસ્તુ અહીંયા સ્પષ્ટ કરે છે કે આ અવિદ્યા જે છે એને જ વાસ્તવમાં આપણે દૂર કરવી જોઈએ. અને અવિદ્યાનું સ્વરૂપ કેવું છે એ આવતા મંગળવારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.